નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના વુડા સર્કલ નજીક જલારામનગર જવાના રોડ ઉપર એકાએક રોડમાં ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા. શહેરમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં ભૂવા પડવા સાથે રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ભર ઉનાળે શહેરમાં ભૂવા પડતા હોવાથી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. શહેરના વુડા સર્કલ નજીક મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા સામાજિક કાર્યકરોને તંત્ર સામે આક્રોશ કરીને તાત્કાલિક ભૂવો પૂરવા માંગ કરાઈ. શહેરના વુડા સર્કલ નજીક જલારામનગર જવાના રોડ ઉપર સાંજે એકાએક રોડમાં ભૂવો પડવાની ઘટના બની હતી. ઘટનાને પગલે સામાજિક કાર્યકર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓએ તંત્રએ નબળી કામગીરી કરી હોવાના આક્ષેપ કરીને ભૂવો તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે તેવી માંગ કરાઈ. મુખ્ય માર્ગ ઉપર પડેલા ભૂવાને કારણે ત્યાંથી અવરજવર કરતા વાહન ચાલકોને પરેશાની ન થાય તેમજ અકસ્માત ન થાય તે માટે બેરિકેડ મૂકવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ કારેલીબાગ જલારામનગર તરફ જવાના રોડ ઉપર ડ્રેનેજ લાઇનની કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા ડમ્પર ફસાયું. ડમ્પરના પૈડા જમીનમાં ખૂંપી જતા ડમ્પરને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું. જ્યારે રેસકોર્સ સર્કલ પાસે પણ સર્વિસ રોડ ઉપર ભૂવો પડતા અકસ્માત ન થાય તે માટે બેરિકેડ મુકાયો.